મને 99.48 PR આવેલા છે અને 573 માર્ક્સ આવેલા છે. મને સાયન્સ અને સંસ્કૃતમાં, સાયન્સમાં 100 on 100 છે અને સંસ્કૃતમાં 99. હવે મારે સાયન્સ એ ગ્રુપ રાખ્યું છે. હા, હું એન્જિનિયર બનીશ. મારા પપ્પાનું નામ પારેખ જિગ્નેશભાઈ છે અને મમ્મીનું નામ પ્રીતિબેન. મારા પપ્પા ગોલ્ડસ્મિથ છે અને મારા મમ્મી હોમમેકર છે. અમને ખાસ તો સ્કૂલમાં જ 12 hours સુધી અમને બધું સ્કૂલ ટાઈમ હતો અને ત્યાં જ બધું કરાવી લેતા અને એ સિવાય પણ ઘરે 6 to 7 hours કાઢતા અમે રોજ. અને એ સાથે સાથે મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે. જોશી કાર્તિક. PR આવ્યા 97.27, વધારે સાયન્સમાં અને ઇંગ્લિશમાં. આગળ આપણે JEE ભવિષ્યનો ગોલ છે એક આપણે કોઈ પણ આમ ગવર્મેન્ટ જોબ કે એન્જિનિયર કે એવી કંઈ પણ. મમ્મી હાઉસવાઈફ છે, પપ્પાને ડિસ્પોઝેબલનો બિઝનેસ છે. સેવા આપવા જાય સાઈડમાં સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટમાં. દિવસમાં ડે ટુ ડે કરવાનું, રોજ જે ચલાવ્યું એ ઘરે જઈને એકવાર પાકું કરી લેવાનું. રોજ ખાલી 2 કલાક હોમવર્કમાં મોઢે કરાય, 2 કલાક વાંચવાનું. પછી પરીક્ષા ટાઈમે પ્રિલિમ્સ લેવાય મોદી સ્કૂલમાં, એમ પ્રિલિમ્સ જે ટીચરો કહે એ પ્રમાણે તૈયારી કરવાની એટલે આવી જાય. મારું નામ બોડા જયવીન છે. મારે ધોરણ 10માં સનરાઈઝ સ્કૂલમાં 98.42 PR આવ્યા છે. દરેક ટીચર્સે અને મારા માતા પિતાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, ખાસ કરીને રવિ સર અને દરેક ટીચરે મને દરેક સબ્જેક્ટમાં ખૂબ જ મહેનત કરાવી છે. તેનું સર્વશ્રેષ્ઠ પરિણામ મારે આવ્યું છે. થેન્ક યુ સનરાઈઝ સ્કૂલ. દરેક સર ને ટીચરે ખૂબ જ હોમવર્ક પણ આપ્યું અને જે એમનો અનુભવ કહેવાય એ પ્રમાણે જેટલું એમણે કીધું એ બધું પરીક્ષામાં પૂછાણું. મારા પપ્પા PGVCLમાં નોકરી કરે છે. મારા મમ્મી હાઉસવાઈફ છે. એમણે મને ખૂબ રાતના 11-12 વાગ્યા લગી મને વચાવ્યો, સવારમાં વહેલા ઉઠાવ્યો. મારું નામ રવિ દેત્રોજા છે અને લગભગ છેલ્લા 8 વર્ષથી સનરાઈઝ શાળા સાથે જોડાયેલો છું. 9 વર્ષ શાળાને થયા અને 9 વર્ષથી સતત આ પરિણામ જોતો આવ્યો છું. દર વર્ષે ધોરણ 10 અને 12માં સનરાઈઝ સ્કૂલ રેલનગરમાં અમારું 100% પરિણામ હોય છે. મેક્સિમમ અહીંયા શિક્ષકો ન બદલાય એની અમે સાવચેતી રાખીએ છીએ, પ્રાઇવેટ શાળા હોવા છતાં પણ. અને બાળકોમાં રહેલી પોટેન્શિયલ જે છે એ બહાર આવે એના માટે વ્યક્તિગત માર્ગદર્શન, જે બાળકને જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણેનું માર્ગદર્શન આપી અને આજે આ પરિણામ અમને મળ્યું છે. લગભગ 10થી પણ વધારે બાળકો છે એ 95+ આજે સનરાઈઝના આંગણે છે, તો એની ખૂબ આનંદ થાય છે એઝ એ પ્રિન્સિપલ. અને ટ્રસ્ટી સરનો પણ અમને ખૂબ સપોર્ટ રહે છે કે સનરાઈઝ શાળામાં ક્યારેય પણ કોઈ પણ શિક્ષક અથવા વિદ્યાર્થીને ના નથી પાડેલી. જો રિઝલ્ટ સુધારવા માટે કોઈ પણ પગલું લેવું પડે તો દરેક શિક્ષકો, ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બધાનો સપોર્ટ મળ્યો છે, જેથી આજે આ પરિણામ મળ્યું છે બંને માધ્યમમાં.